પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબીન નંગ 108 કિંમત ₹21,600 ના મત્તાના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી સાવલી પોલીસ સ્ટેશન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ આગામી આવનાર ઉત્તરાયણના તહેવારમાં ચાઇનીઝ દોરીથી કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ન જાય અને શાંતિપૂર્ણ તેમજ ભયમુક્ત રીતે ઉત્તરાયણના તહેવારની ઉજવણી થાય તે હેતુથી તેમજ સમગ્ર દેશમાં કોઈપણ પ્રકારની સિન્થેટિક દોરી કે નાયલોન સિન્થેટિક મટીરીયલ સિન્થેટિક પદાર્થથી કોટેડ કરેલ હોય અને નોન બાયોડિગ્રેડેબલ હોય કે જેના ઉપર કાચ અને લોખંડ કે અન્ય હાનિકારક તત્વોનો લેપ ચડાવી દોરા તૈયાર કરેલ હોય તેવા દોરા મેળવવા સંગ્રહ કરવા વેચાણ કરવા ઉપયોગ કરવો હેરાફેરી કરવો જેના ઉપર પ્રતિબંધ જાહેર કરેલ હોય તેમ છતાં કેટલાક લોકો આ જોગવાઈઓનો ભંગ કરી જાહેર જનતામાં હાનિ પહોંચાડી શકે છે તેવું કૃત્ય કરતા હોય તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.R. વેકરિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.R. રાણા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસોની સાથે નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હિંમતભાઈ માવજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હિંમતભાઈ માવજીભાઈ મનીષભાઈ વિઠ્ઠલભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે સાબરગામ 3 રસ્તા પાસેથી કિસમ નામે રહીશ શોકત સોલંકી નાઓ પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબીન નંગે 108 કિંમત ₹21,600 ની મત્તાનો મુદ્દામાલ પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે।